શિક્ષક? શિક્ષક બનીને તમે કોનું ભણાવશો? પણ તમે છોકરો છો ને હાલ ગઈ ગરીબ છોકરાનો હું વિચાર તો સારા છે ખુશીનો, તો એ વસ્તુ સારી છે. કારણ કે ગરીબ છોકરાને ભણાવો, એ ફ્રીમાં ભણાવો, એ ભગવાન સાથ આપે. તો આમાં ખુશી છે ને, અમે તારો નિયમ શું છે સવારે ઉઠીને શું કરવાનું? હેલો દોસ્તો, નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. મિત્રો આજે બ્લોગ આપણે લઈને આવ્યા છે કે ખુશીને અમારે ખુશી ભણવા જાય છે, પણ ભણાય છે બધું કરે છે, પણ અમે એમને પૂછ્યું આજે તો ભાઈ કે તમે ભણી શું બનવા માગો છો, શું કરવા માગો છો, અને કઈ રીતે હું એક્ટિવ કરું છું. આજે આટલી નાની ઉંમરમાં હું એક્ટિવ કરવા માગું છું કે ભાઈ કઈ રીતે એક્ટિવ કરું છું, તો ભાઈ એને આટલી ઉંમરમાં હું સોશિયલ મીડિયામાં કેમ કામ કરાવું એ પણ જણાવીશ. કારણ કે ભાઈ અત્યારે છોકરું છે ને એને એક્ટિવ કરવું એ આપણામાં છે, કઈ રીતે એક્ટિવ કરવું એ આપણામાં જાય છે. તો અમારે ખુશી અત્યારે ખાવા બેસી ગઈ છે ઓલરેડી. તો મારા ખુશી તો ખાઈ હાથ બાથ ધોઈ અમે એની સ્કૂલમાં જવા માટે એટલે વહેલું જમી લીધું છે. એક બાદ મોબાઈલ લેશે જો હા તો આમાં ખુશી પૂછશે, ખુશી હું બનવાનું છે આપણે ભણીને? શિક્ષક? શિક્ષક બનીને તમે કોનું ભણાવશો? પણ તમે છોકરો છો ને હાલ ગઈ ગરીબ છોકરાનો હું વિચાર તો સારા છે ખુશીનો, તો એ વસ્તુ સારી છે. કારણ કે ગરીબ છોકરાને ભણાવો, એ ફ્રીમાં ભણાવો, એ ભગવાન સાથ આપે. તો આમાં ખુશી છે ને, અમે તારો નિયમ શું છે સવારે ઉઠીને શું કરવાનું આખો દિવસ? સવારે ઉઠીને દર્શન કરીને બ્રશ કરી ધરતીમાનું દર્શન કરું, પછી બ્રશ કરું, પછી નહીં બહીને 7 વાગે એટલે ટ્યુશનમાં જાઉં. એથી ઘેર આવીને લેસન બેસન કરી નાસ્તો બાસ્તો કરીને શાળામાં જાઉં. એથી પાછી 2 વાગે આવું, ખાઈને પાછી શાળામાં જાઉં. એ પાછી 5 વાગે આવીને શાળાને લેસન કરવા દેવું. પછી શનિવાર હોય એટલે અમારે અહીંયા હોલમાં યોગેશ્વર ભગવાનનું કેન્દ્ર થાય છે, એટલે જઈએ ત્યાં અમે ત્રિકાળ શ્રદ્ધા શ્લોકોને એ બધું બોલાવશે. મને પારાયણ કરાવને બધું કરાવશે. તમે જજો અને સારું પણ જુઓ કાજે. એ બરોબર. તો પછી તમારો ભાઈ જો ભાઈ આજે આપણે કહીએ છીએ ખુશીબેનને કે ભાઈ જો પહેલો નંબર લાવો આપણે કોઈક લાવ્યું જીવન માટે ત્રીજા મહિનામાં સાયકલ લાવીએ ગમે તે લાવી, પણ પહેલો નંબર આવતા ને હો તો તારી પહેલો નંબર લાવ્યો? હા, તો પહેલો નંબર લાવી દે ખુશી અમારે, તો આપણે લાવી દઈએ સાયકલ. આજે આ વિડીયો મેળ્યો તો તમારું બતાવો વચ્ચે આપણે સાયકલ લાવશું, અને એ વિડીયો દ્વારા આપણે તમને બતાવશું કે ભાઈ અમે ખુશીનો પહેલો નંબર લાવ્યા અને આપણે સાયકલ પણ લાવ્યા. કારણ કે અમારે ખુશી છે ને, ખુશી અમારે ભણવામાં તો પહેલો નંબર છે જ, બીજો તો આવે જ છે, પણ પહેલો નંબર લાવી દે તો આપણે લઈ આવીએ. હું પોતાના પૈસે જ લાવે, હું કાકો થવું એટલે હું પોતે લાવીને સાયકલ આપી દઈ. તો આપણે વિડીયોમાં બનાવશું અને બીજો વિડીયોમાં પણ આપણે જણાવશું કે સાયકલ લાવીને આપશું, પણ એ રિઝલ્ટ આપણે બતાવશું કે પહેલો નંબર આવી શકે નહીં રિયાલિટીમાં. કારણ કે આપણે ખોટું કહીને બીજો નંબર લાવીને પછી સાયકલ લાવેલું એ ના, પહેલો નંબર હોય તો જ, નકર ના આવે સાયકલ. મારો નિયમ છે, તો પહેલો નંબર આવે તો જ સાયકલ મળે, નકર નહીં મળે. એટલે ભણવામાં અમે એક્ટિવ છે, પણ અમુક શું થાય છે આગળ અમારા થેલો લઈને અમે જાય સ્કૂલમાં અને સ્કૂલમાં ભણે. કારણ કે સ્કૂલમાં પણ સારું છે. આ જો ઉપડી અમે સ્કૂલમાં ઉપડી થેલો લઈને, આ થેલો લઈને અમે સ્કૂલમાં જાય અમારા ખુશી ડાંગા થેલો લઈને ઉપડી છે. અમે સ્કૂલમાં જશી ભણશી બધું કરશી. અને અમે મમ્મી પણ તૈયાર થઈ ગઈ છે, કાલની બીમાર હતી તો મમ્મી પણ ખાવા બેઠી છે. કારણ કે બધા બીમાર થઈ ગયા તો ઘરમાં અત્યારે વાયરસ ચાલે છે, તો તમે પણ ધ્યાન રાખજો. કારણ કે જમવાનું વહેલું બની ગયું, હું નહીં જમું આજે. કારણ કે મારો એક નિયમ છે કે ભાઈ આજે મારો એક નિયમ છે કે ભાઈ આજે મંગળવાર છે ઓલરેડી, તો આપણે પહેલાં તો દાદાના પાડે જઈશું. દાદાના પાડે જ્યાં પછી એના પછી ત્યાંથી જઈને એના દર્શન કરીને પછી
અને હું ફરીથી પછી દર્શન કરીને પછી હું ઘરે આવીશ, દાદાને ભોગ ચડાવીશ, પછી હું જમીશ. આ એક મારો નિયમ છે, રૂટીન નિયમ છે. તો મિત્રો, તો દાદાને પહેલાં તો તમે પણ માનતા હોય દાદાને, તો જય સીતારામ લખજો. કારણ કે દાદા સિવાય આપણું આ દુનિયામાં કોઈ નથી. કારણ કે જ્યારે એકલા હતા જિંદગીમાં ત્યારે કોઈને સાથ ના લે. આજે દાદાએ મારો હાથ પકડીને આપણે આજે આટલા પહોંચ્યા છીએ. દાદા છે તો બધું જ છે. એટલે હું કહું છું, તમે પણ જો બીજાના પગ પકડવા એના કરતાં દાદાના પગ પકડી પડજો, જેથી તમારો પણ સમય બદલી શકે. તો મિત્રો, આપણે આ ખાસ બ્લોગ ખુશી માટે જ બનાવ્યો કે ભાઈ કે ખુશી શું બનવા માંગે છે, શું નહીં. એના વિચારધારા સારી છે, બહુ મોટી છે, શિક્ષક બને અને છોકરાઓનું ભણાવવું, છોકરાઓનું. કારણ કે ભાઈ મારી પણ સોચ સારી છે, કારણ કે હું વિચારો સારા ચાલુ છું, કારણ કે મારે કોઈનું ખરાબ કરવું નથી. મિત્રો, જેવા વિચારો આપશે છોકરાને એવું છોકરું બનશે. તો મિત્રો, હું બીજું તો કોઈ કહેવા માગતો નથી. તમારા પણ સલામતી, તમારી ફેમિલીની પણ ધ્યાન રાખજો અને તમારા છોકરાઓનું પણ ધ્યાન રાખજો મિત્રો. તો આ બ્લોગમાં આપણે પૂરું કરીએ છીએ મિત્રો. જય શ્રી રામ.